Hello everyone, how are you? All are fine? Okay. Today in a regular lecture, we are just going to focus on life insurance policy. છેલ્લા ઘણા સમયથી આપણે યુનિટ 2 ની અંદર ઇન્સ્યોરન્સ પોલિસી વિશે આપણે ઘણું બધું જોયું. એમાંય ખાસ કરીને યુનિટ 2 નો જે પ્રકાર છે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનો, એનો પણ કન્સર્ન લેક્ચર પણ લઈ લીધેલો. એટલે આમ જોવા જઈએ તો યુનિટ 2 આખું ઇન્સ્યોરન્સ ઉપર કોન્સન્ટ્રેટ કરાવે એવું છે. હવે આજે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનો કન્સેપ્ટ જે છે એનો લાસ્ટ થિયરેટિકલી લેક્ચર છે. એટલે કે થિયરીમાં જે પ્રશ્ન પૂછાતા હોય, જેને લોંગ ક્વેશ્ચન કહીએ, એવો છેલ્લો પોઈન્ટ છે એ છે ટાઈપ્સ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. આ થિયરી 7 માર્કની અંદર પૂછાઈ શકે એક્ઝામની અંદર, એટલે કે મેક્સિમમ માર્ક તમે આમાંથી લઈ શકો. હવે એનો મિનિંગ એમ નથી કે આ અહીંયા આપણું યુનિટ પૂરું થાય છે. આના પછી કોરેસ્પોન્ડિંગ લેટર આવે છે. જેમ બેંકના લેટર હતા એમ આમાં ઇન્સ્યોરન્સના પણ લેટર આવશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્સ્યોરન્સ લેટર પણ જોશું. બટ ટુડે ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટાઈપ્સ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. ઘણી બધી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અલગ અલગ પ્રકારની હોય છે. એમાંથી મેઇન આપણે પોર્શન, મેઇન ભાગ જ આપણે ટાઈપ્સ લીધેલા છે. સો લેટ અસ સી ઇન ડિટેલ. Introduction says the life insurance sector is one of the fastest growing financial related segment in India. There are many different products, each with a variety of offerings, right from fueling investment needs to meeting different financial goals. They come with many objectives for the investors. Here are common types of covers, including whole life and term insurance policy. સાદું અને સિમ્પલ આટલી બધી લાંબી જે થિયરી છે એનું એક જ વાક્યમાં જો ઇન્ટ્રોડક્શન દેવું હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ અ ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સેક્ટર ઇન ઇન્ડિયા. મેઇન ઓબ્જેક્ટિવ આપણને બધાને ખબર છે લાઈફ ઇન્સ્યોરન્સનો શું હોય, તો કે ઇન ફ્યુચર કાંઈ પણ મુસીબત આવે, કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો પબ્લિકને પોતાની સિક્યુરિટી કવર કરવા માટે મની બેક ગેરંટીવાળું એક પોલિસી હોવી જોઈએ. અને જરૂર ક્યારે પડે માણસને, તો કે કોઈ અનસર્ટેનિટી આવી જાય લાઈફમાં, ત્યારે હેલ્થને રિગાર્ડિંગ અનસર્ટેનિટી આવે ત્યારે લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર પડે છે. તો હવે એના ટાઈપ્સ વિશે જોવાના છે. કોમન અલગ અલગ ટાઈપ્સ છે. વન બાય વન આપણે ટાઈપ્સ જોશું. ફર્સ્ટ ટાઈપ, એનું નામ છે એન્ડોવમેન્ટ પોલિસી. એન્ડોવમેન્ટ એટલે શું, તો કે એન્ડોવમેન્ટ એટલે સાદી ભાષામાં કહીએ, ગુજરાતીમાં જો પ્યોર ગુજરાતીમાં આપણે એનો અર્થ કાઢીએ તો એન્ડોવમેન્ટ એટલે થાપણદાર. થાપણદાર એટલે જેની પાસે આપણી થાપણ એટલે આપણી જે મિલકત છે, આપણી જે આપણા પૈસા છે, કેશ છે, કાંઈ પણ હોય એની પાસે આપણે મૂકીએ છીએ રિઝર્વમાં, તો એ થાપણદાર એન્ડોવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે થાપણ મૂકે છે એના માટેની પોલિસી. Let us see in detail. An endowment policy is essential, a life insurance policy which, apart from covering the life of the insured, helps the policy holder save regularity over a specific period of time so that he or she can able to get a lump sum amount on the policy maturity in the case. એટલે કે અમુક સમય માટે કોઈ વ્યક્તિ એના જે કેશ છે, એની પ્રોપર્ટી છે, એ થાપણ સ્વરૂપે ઇન્સ્યોરન્સ કંપની પાસે મૂકે છે. માની લ્યો કે તમે અહીંયા 5 વર્ષ માટે ઇન્સ્યોરન્સ પોલિસી ઇન્સ્યોરન્સ કંપનીવાળાને કીધું કે ભાઈ 5 વર્ષ માટે મારી આ થાપણ છે, એટલે કે મારા પૈસા છે, એની એક પોલિસી તમારે બનાવી દેવાની છે. 5 લાખ રૂપિયા છે, 5 વર્ષ સુધી તમારી પાસે રહેશે. 5 વર્ષની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એના જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એના પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપની છે એ તમને મેચ્યોરિટી ડેટ પહેલાં પણ કેશ રિટર્ન કરી દે છે. કેશ એટલે હાર્ડ જે મની કેશ છે એ તમારું જે કંઈ આવે એ, એટલે કે વ્યાજ સાથે તમને વધારાના જેટલા પણ મેચ્યોરિટી ડેટની પહેલાં પૈસા જોતા હોય એ પૈસા તમને રિટર્ન મળી જાય છે. તો એક સાદી ભાષામાં કહીએ તો અત્યારે એન્ડોવમેન્ટ પોલિસી એટલે શું, તો કે એક બેંક જેવું કામ કરે.
તમે તમારા 5 વર્ષ માટે તમારા પૈસા છે એ એમને સાચવવા આપી દો છો, અને એ જે થાપણ છે, એ જે તમે પૈસા આપ્યા એનું વ્યાજ તમને મળતું રહે, અને વચ્ચે ઇન બિટવીન એ સમયગાળામાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો એના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે તમને પૈસા રિટર્ન થઈ જાય. સો ઇટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડોમેન્ટ પોલિસી. સેકન્ડ વન, ટર્મ ઇન્સ્યોરન્સ. ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું? ટર્મ એટલે કોઈ એક સમય, કોઈ એક પીરિયડ, કોઈ એક ટાઈમ લિમિટ પ્રમાણે. તો એની કોઈ ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી હોય એવું કોઈ એક ટાઈપ્સ છે, એના વિશે જોઈએ. ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફર્સ કવરેજ ઓનલી ફોર અ સેટ પીરિયડ ઓફ ટાઈમ. એટલે અમુક લિમિટેડ ટાઈમ પીરિયડ માટે ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે. ઓન ધ અકરન્સ ઓફ ડેથ ઓર permanent disability during the tenure of the plan, the beneficiaries will be paid benefits to cover income loss or unpaid debt. એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ ઇટ્સ સિમિલર લાઇક એન્ડોમેન્ટ. થોડું ઘણું જે કાંઈ છે એ એન્ડોમેન્ટ પોલિસી જેવું કામ કરીને દે છે. પણ આમાં કેવું છે કે એન્ડોમેન્ટની અંદર 5 વર્ષ સુધી તમારા પૈસાને એક લિમિટેશન, આપણે એક 5 વર્ષ તો એક્ઝામ્પલ છે, પણ એન્ડોમેન્ટ પોલિસીમાં શું છે કે અમુક લિમિટ સમય સુધી તમે મર્યાદિત રહી શકો છો. ઇન બિટવીન તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો એની લમસમ એમાઉન્ટ મળે. પણ ટર્મ ઇન્સ્યોરન્સમાં શું છે, એક આખો ટર્મ તમે એક સ્પેસિફિક ટાઈમ અથવા પીરિયડ નક્કી કરીને રાખી દો. એ જે ટાઈમ અથવા પીરિયડ છે એના આધારે તમને જે કાંઈ અનસર્ટેનિટી લાઈફમાં આવી હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ ડેથ થઈ જવું, કાંઈ પણ પ્રોબ્લેમ થઈ જવા, ખાસ કરીને માણસના મૃત્યુ પછી જે કાંઈ પૈસા મળે છે એવું કંઈક તમારે સારું કરવું છે બેનિફિશિયરી, કે ભાઈ માણસના મૃત્યુ થઈ ગયા પછી એના વારસદારને સારા એવા પૈસા મળે, તો એના માટે ઘણા લોકો ટર્મ ઇન્સ્યોરન્સ કરાવતા હોય છે. સો ટર્મ ઇન્સ્યોરન્સ નીડ્સ સમ સ્પેસિફિક ટાઈમ લિમિટ. ઇટ ઇઝ અનપેડ ડેપ્ટ. એટલે અનપેડ એટલે આપણા માટે એમ કહીએ કે હું 10 વર્ષ માટે રાખું તો 10 વર્ષ સુધી એ મને પાછા ન મળે. પણ ઇન બિટવીન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ડેથ, ખાસ કરીને ડેથમાં મૃત્યુ થાય છે, તો એ વસ્તુ એમને વ્યાજ સાથે પ્રોપર વધારાની જે કાંઈ કિંમત આવે એની સાથે એમને પાછા મળી જાય છે. એમાં આગળ જોઈએ તો ડિસેબિલિટી કેન બી બોથ પાર્શિયલ એન્ડ ટોટલ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ પ્લાન. એટલે જેવો પ્લાન એ પ્રમાણે એની જે કાંઈ લમસમ એમાઉન્ટ છે એ એમને મળશે. However, if the insured survives the term of the plan, no such benefits are paid. જનરલી ટર્મ ઇન્સ્યોરન્સમાં બીજા કોઈ બેનિફિટ મળતા નથી. એન્ડોમેન્ટ પોલિસીમાં ઘણા બધા બેનિફિટ મળે છે, પણ ટર્મ ઇન્સ્યોરન્સમાં એટલા બધા કોઈ બેનિફિટ જોવા મળતા નથી. શું કામ? કારણ કે ઇન બિટવીન વચ્ચે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો ટર્મ ઇન્સ્યોરન્સ એટલી બધી આપણને આઉટકમ કરીને દેતું નથી. નેક્સ્ટ, મની ઓર કેશ પ્લાન્સ. મની ઓર કેશ પ્લાન્સ એમાં શું આવે? ઇન ધીસ ટાઈપ ઓફ પ્લાન્સ a portion of the agreed and payable sum assured is returned to the insured person by the insurance company. એટલે આ એક પોલિસી, એક પ્લાન એવો છે માત્ર ને માત્ર કેશ એટલે કે પૈસા ઉપર જ આખો પ્લાન તૈયાર થાય છે. એમાં શું કહે છે? ઇન ધીસ ટાઈપ ઓફ પ્લાન a portion of the agreed and payable sum assured is returned to the insured person by the insurance company. એટલે કે જે કાંઈ નક્કી કરેલી રકમ છે એ અમુક સમયે અગ્રીડ કરેલા પેએબલ સમ એટલે કે નક્કી કરેલા એમાઉન્ટ પ્રમાણે એને પાછી મળે છે. તો એ કઈ રીતે? તો એમ જ જોઈએ ડિટેલમાં. ધીસ પેમેન્ટ ઇઝ મેડ ઓન પિરિયોડિકલ બેઝિસ ઇન ધ ફોર્મ ઓફ અ સર્વાઇવલ બેનિફિટ. અમુક હપ્તામાં, માની લો કે 5 વર્ષ છે, તો એ 5 વર્ષની અંદર અમુક હપ્તા હોય, એ હપ્તાના પ્રમાણે તમને એ મની ઓર કેશ પ્લાન છે જે પ્રમાણે નક્કી કર્યું હોય એ પ્રમાણે તમને મળે. હજી આગળ જોઈએ એમાં. When the term expires, the outstanding sum assured is paid as a maturity benefit. However, life risk is covered for the entire amount of the agreed sum assured
even if a portion of the benefits has already been paid. જો એક આનું સારું એ છે કે તમને અમુક હપ્તામાં તો કેશ પ્લાન પાછો તમને મળે જ છે, પણ એક તો રિસ્ક કવર થાય છે. રિસ્ક કવર થવું એની પાછળનું કારણ શું? ઘણા લોકોને રિસ્ક કવર વિશે હજી થોડો ઘણો આઈડિયા ન હોય, પણ હું તમને કહી દઉં. રિસ્ક કવર થવું એટલે લાઈફમાં કોઈ પણ જાતની અનસર્ટેનિટી આવે તો તમને જે પૈસાની જરૂર પડે એ પૈસા કોણ આપશે? તો કે આ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જો કઢાવેલી હોય તો એ ત્યાંથી તમને રિસ્ક કવર થઈ જાય. બીજું, મની ઓર કેશ પ્લાન્સની અંદર શું હોય ખબર છે? કે તમે કદાચ તમારો બેનિફિશિયલી ટાઈમ પૂરો થઈ ગયો હોય ને તોય તે તમને રિસ્ક કવર કરવાની પોલિસી મળી જાય છે. એટલે માની લઈએ કે 5 વર્ષ માટે તમે પૈસા મૂક્યા છે અને એટ ધ એન્ડ ઓફ 5 years તમારા જે કાંઈ પૈસા છે એ રિટર્ન થાય છે, અથવા તો તમારા જે પૈસા છે એ તમને પેડ કરવામાં આવે, જે રિસ્ક કવર થતું હોય તો તમને જે કાંઈ માની લો કે 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો હોસ્પિટલમાં, તો એ 2 લાખ એટલે કે પૂરેપૂરી રકમ મની ઓર કેશ પ્લાનની અંદર મળી જાય છે. પણ તકલીફ એ છે કે એ બધી રકમ તમારે એગ્રીમેન્ટ એટલે કે પેએબલ સમ એશ્યોર્ડ એટલે કે તમને જે નક્કી કરેલી રકમ હોય એના આધારે મળે. એટલે મની ઓર કેશ પ્લાન એન્ડોમેન્ટ અને પ્રીવિયસ જે પ્લાન હતો આપણો એની કરતાં પણ સારો છે. આમાં એક ફાયદો એ છે કે જેમ રિટાયર્ડ પર્સનને કેમ દર મહિને રિટાયરમેન્ટનો પૈસા મળતા હોય, હવે તો એ ઓપ્શન નથી રહ્યો, પણ મની ઓર કેશ પ્લાનમાં એક ફાયદો એ થાય કે તમને અમુક ટર્મ્સ, અમુક સમયે તમારા પૈસા છે એ પાછા પણ મળી જાય છે. તો આ છે મની ઓર કેશ પ્લાન. Fourth one is whole life insurance. It is the most famous types. Whole life insurance એટલે આખી લાઈફનો ઇન્સ્યોરન્સ. જોઈએ એમાં ડિટેલ. Unlike a term insurance policy, whole life plans strive to give you lifelong protection. Such cover comes with death benefits, meaning your family can continue to be financially stable after your death. It also comes with maturity benefits after the expiry of the term. Most people use this type of policy to create an inheritance or estate for their children. એટલે હોલ લાઈફ ઇન્સ્યોરન્સનું મુખ્ય કામ શું છે? તો તમારા લાઈફને સિક્યોર તો કરે જ છે, પણ અનસર્ટેનિટી તમારા લાઈફમાં આવે છે. સપોઝ કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ જાય છે, તો એની પછી જે કાંઈ મેચ્યોરિટી બેનિફિટ એને મળે છે એ એના ફેમિલીને પૂરેપૂરા મળી રહે છે. બીજું, લાઈફ ઇન્સ્યોરન્સની અંદર પણ મીનવાઇલ કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યા હોય તો પણ એને જે કાંઈ એમાઉન્ટ છે એ પણ એને સ્ટેબલ થઈ જાય છે. ઇટ ઓલ્સો, એમાં લાસ્ટ લાઇન વાંચેલી છે, લાસ્ટ લાઇન જો, ઇટ ઓલ્સો કમ્સ વિથ મેચ્યોરિટી બેનિફિટ્સ આફ્ટર ધ એક્સપાયરી ઓફ ધ ટર્મ. Most people use this type of policy to create an inheritance or estate for their children. મોટા ભાગના લોકો આ પોલિસીને સિલેક્ટ કરે છે. શું કામ? કે એના બાળકોનું ફ્યુચર કોઈ પણ જગ્યાએ સ્ટેબલ રાખવું હોય, એટલે કે કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે, એટલા માટે આ હોલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બધા લે છે. છેલ્લી ચિલ્ડ્રન્સ પોલિસી. ચિલ્ડ્રન્સ એટલે બાળકો માટેની સ્પેશિયલ પોલિસી આવે છે. These plans can be taken in the name of child or the parent. However, it is only for the benefit of the child. This helps parents mobilize finances when the child reaches the particular age or stage of life. એટલે કે બાળકો માટે એક સ્પેશિયલ પોલિસીનો ટાઈપ છે કે ભાઈ 5 વર્ષનું બાળક થાય ત્યારથી અમુક એમાઉન્ટ છે એના માટે સિક્યોર કરી રાખીએ, અને માની લ્યો કે એવું નક્કી કરે કે આજથી 20 વર્ષ પછી આ એમાઉન્ટ મને અમુક વ્યાજ સાથે પાછી મળે, જેથી કરીને બાળક 25 વર્ષનું થાય તો એના ભવિષ્યના ખર્ચા માટે ઉપયોગી થાય, એવું કોઈ પેરેન્ટ્સે નક્કી કરેલું હોય તો એના માટે ચિલ્ડ્રન્સ પોલિસી કામની છે. માની લ્યો કે બાળક 2 વર્ષનું થાય અને પોલિસી ઉતરાવી લીધી હોય અને નક્કી કરેલું હોય કે ભાઈ 20 વર્ષે એને ભણવાનો ખર્ચો આવવાનો છે,
તો 20 વર્ષે પછી એ સમયે મારી પાસે પૈસા ક્યાંથી આવશે એવું ભવિષ્યનું કોઈક વ્યક્તિ વિચારતું હોય એના બાળક માટે, તો એના માટે ચિલ્ડ્રન્સ પ્લાન ખૂબ જ જરૂરી છે. સો ઇટ ઇઝ બેનિફિટ ફોર ઓલ ધ પેરેન્ટ્સ, અને ખૂબ જ સારી એક યોજના છે જેના બાળકો માટે સારામાં સારું ભવિષ્ય બનાવવું હોય તો એના માટે ચિલ્ડ્રન્સ પ્લાન પોલિસી ખૂબ જ અગત્યની રહેશે. ઓકે, સો ધીઝ આર 5 types of life insurance or insurance policies. Thank you for viewing the video. In the next video, we are going to start corresponding letters between insurance company and client. Till then, have a nice day. Bye bye.